દોસ્તો, ગુજરાતમાં અનેક ઘટનાઓ બની. બોટાદના લઠ્ઠાકાંડમાં 50 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા. મોરબી કાંડમાં 150 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા. હરણી કાંડમાં બાળકોના મૃત્યુ થયા. તક્ષશિલા કાંડમાં મૃત્યુ થયા. અગ્નિકાંડમાં મૃત્યુ થયા. કાંકરિયા રાઈડ કાંડમાં મૃત્યુ થયા. દાહોદની દીકરી સાથે બળાત્કાર થયો. જસદણમાં બળાત્કાર થયો. દોસ્તો, ઘટનાઓ જો કહેવા બેસીએ તો હજારો ઘટનાઓ રોજ બને છે. એ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે અનેક વખત લડતા આવ્યા છીએ. કલેક્ટરોને મળીએ, એસપીને મળીએ, પીઆઈને મળીએ, પીએસઓને મળીએ, વન વિભાગના અધિકારીને મળીએ, પંચાયતના માણસોને મળીએ, જે વિભાગ વીજળીવાળા લાગતું હોય તો વીજળીવાળાને મળીએ. હજારો ઘટનાઓ બને છે. હજારો જગ્યાએ મળવાથી, કાગળિયાઓ લખવાથી, અરજીઓ કરવાથી, ફરિયાદો કરવાથી, કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી. દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપે. પોલીસ પણ સરકારી જવાબ આપે. કોર્ટ કચેરીના ધક્કા ખાઈને પીડિત માણસ પછી ન્યાયની આશા પણ છોડી દે છે. આવું અનેક વખત બને છે. અને એટલે આજે હું જ્યારે અમરેલીની ઘટના ઉપર બોલતો હતો ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ થયું કે એવું કેવી રીતે શક્ય છે કે ન્યાય જ ન મળે ગુજરાતમાં કોઈને. અને ન્યાય ન મળે એનાથી ઉપર ભાજપના લોકો જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે એટલા ક્રૂર નિવેદન કરે, એટલા વાહિયાત નિવેદન કરે, એટલી હલકી કક્ષાની કોમેન્ટો કરે કે દાજા ઉપર મીઠું ભભરાવતા હોય એવું લાગે છે. તો આજે મને એમ થયું કે આટલી બધી ઘટનાઓમાં અમે રાજકીય રીતે પણ લડ્યા, સામાજિક રીતે પણ લડ્યા, અને વકીલ તરીકે હું અલગ ઘટનાઓમાં મારી ક્ષમતા પ્રમાણે કાયદાકીય રીતે પણ લડ્યો. પણ એક પણ લડતમાં ન્યાય નથી મળતો. ન કાયદાકીય ન્યાય મળે, ન સામાજિક મળે, ન રાજકીય ન્યાય મળે. ન્યાય નથી મળતો એનો મને ખૂબ અફસોસ છે. અમરેલીની ઘટનામાં પણ હું એસપી સાહેબને મળ્યો, રજૂઆત કરી, આવેદન નિવેદન બધું જ કર્યું. ન્યાય નથી મળતો. આ તમામ ઘટનામાં લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો એ વાતનું મને ખૂબ ઊંડે સુધી દુઃખ થાય છે, ખૂબ પીડા અનુભવાય છે. અને ન્યાય હું નથી અપાવી શક્યો મહેનત કર્યા પછી પણ. અને એ નથી અપાવી શક્યો એની મેં આજે ગુજરાતની જનતાની માફી માગી છે કે મેં બહુ કોશિશ કરી પણ હું કોઈને ન્યાય નથી અપાવી શક્યો. જનતા મને માફ કરે. અને એ સાથે હું ન્યાય નથી અપાવી શક્યો એની સજાના ભાગરૂપે મેં મને પોતાને પટ્ટાથી માર માર્યો છે. હું એમ આશા રાખું છું કે હવે ન્યાય કોણ અપાવશે? અમે પ્રયત્ન કર્યો, ન્યાય નથી અપાવી શક્યા. હવે કોણ ન્યાય અપાવી શકશે? ન્યાય માત્ર ગુજરાતની જનતા અપાવી શકશે. ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે, એનો આત્મા જે સૂઈ ગયો છે એ આત્મા જગાડવા માટે મેં આજે પ્રયત્ન કર્યો છે. હું એવી આશા રાખું છું, હું એવો વિશ્વાસ રાખું છું કે આ પટ્ટાના મારના અવાજથી ગુજરાતની સૂતેલી જનતાનો આત્મા જાગશે. અને જે દિવસે હજારો કરોડો લોકોનો આત્મા જાગશે ત્યારે ગુજરાતમાં ન્યાયને કોઈ રોકી નહીં શકે અને અન્યાયને કોઈ સ્થાન નહીં હોય. જય જય ગરવી ગુજરાત. દીકરી કોઈ પણ સમાજની હોય, ચાહે પાટીદારની હોય, ચાહે દલિતની હોય, ચાહે બ્રાહ્મણની હોય કે રાજપૂતની હોય, એક મારા ગુજરાતની દીકરી છે. પોલીસે એની સાથે કંઈ પણ વર્તન કર્યું હોય કે ગેરવર્તન કર્યું હોય તો એ જવાબદારી જોવાની એ ગુજરાત સરકારની છે. અને ગુજરાત સરકાર ચોક્કસ એ જોશે. દીકરીની ફરિયાદ જો હશે તો જે પણ પોલીસ અધિકારીએ કોઈ પણ એની સાથે ગેરવર્તન કર્યું હશે તો એની પર પગલાં લેતા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ક્યારેય અચકાશે નહીં. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર, પ્રજાલક્ષી સરકાર, આ સરકારે ક્યારે પણ કોઈને અન્યાય થાય અને એને ન્યાય મળે એના માટેના ઘણા કાર્યો કર્યા છે કે એ વ્યક્તિને અન્યાય થયો છે તો એને ન્યાય મળવો જોઈએ. અને એને ક્યારે પણ રાજકીય રંગ આપ્યો નથી. જ્યારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આવા કોઈ પણ બનાવો બને, ચાહે કચ્છનો બનાવ હોય કે અમરેલીનો બનાવ હોય કે કોઈ પણ જગ્યાનો બનાવ હોય, એને રાજકીય રંગ આપવા માટે માહિર છે. અને ગુજરાતની અંદર પ્રજાથી કોરાણે મુકાઈ ગયેલા આ નેતાઓ આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય ત્યારે પ્રજા એમને મત નથી આપતી, પ્રજા એમને પસંદ નથી કરતી. છેલ્લા 30 વર્ષથી એમને ક્યાંય પણ કોઈ જગ્યાએ સ્થાન મળતું નથી. પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી હોય ત્યારે પોતે રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના આવા કાર્યો કરે છે. જ્ઞાતિ જાતિ વચ્ચેના વૈમનસ્યો ઊભા કરવાના કાર્યો કરે છે. કારણ કે જ્ઞાતિ જાતિ વચ્ચેના વૈમનસ્યો ઊભા કરી અને પ્રજાની અંદર પ્રિય થવાના કામ ઊભા કરે છે. પરંતુ પ્રજાની અંદર ખરેખર તેઓ અપ્રિય થઈ રહ્યા છે. અને આજ ગોપાલ ઇટાલિયા માનસિક વિકૃત છે.
કારણ કે ભૂતકાળની અંદર તેઓ ગુજરાતના ગૃહમંત્રીને જૂતું મારી ચૂક્યા છે. આ જ ગોપાલ ઇટાલિયા ભૂતકાળની અંદર બ્રાહ્મણો અને કથાકારો માટે હેલ્પ શબ્દો બોલીને માફી પણ માંગી ચૂક્યા છે. એટલે એમની માનસિક વિકૃતતા પ્રસિદ્ધ કરી રહ્યા છે એવું દેખાય છે. અને આ બનાવના આધારે પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે, પોતાના પક્ષની પ્રસિદ્ધિ મેળવવા માટે આ સસ્તા પ્રયત્નો કરી રહ્યા છે. એક છે. અને બીજું કે હું એટલી ભારતીય જનતા પાર્ટી તરફથી ખાતરી આપું છું કે દીકરીને કોઈ પણ અન્યાય થયો હશે કે દીકરી સામે કોઈ પણ પોલીસે ગેરવર્તણૂક કરી હશે તો દીકરી જો ફરિયાદ કરશે તો પોલીસ 100% એની પર એક્શન લેશે અને સરકાર પણ એક્શન લેશે. અને ન્યાયતંત્ર ઉપર અને પોલીસ પર મને અને ભારતીય જનતા પાર્ટીને, ગુજરાતની જનતાને તમામને પૂરો ભરોસો છે. અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ. મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય. મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી. આપણે સૌએ રાજકારણના ખેસ ખીતીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ અને પાટીદાર સમાજે તમને ને મને ખંભે બેસાડ્યા છે. મિત્રો, એટલા માટે સમાજમાં મુઠ્ઠી ઉચેરા દેખાય છે, પણ સમાજ માટે કાંઈ નહીં કરી તો આ સમાજ જે દી ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું. મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એ ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ.